અહીં આપ ઉપસ્થિત છો, મારી સાથે પરિવારજન ઉપસ્થિત, તમે શું થયું, કેમ રડી રહ્યા છો? પાણી પીવડાવો, પાણી પી લો, પાણી પી લો. સાહેબ પ્લેન ક્રેશની અંદર હું 8 કલાકથી અહીંયા છું, સિવિલમાં છું. હું અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં મને મોકલવામાં આવે છે. જે બી અંદર જોઉં છું પોલીસવાળા એમ કહે છે કે ત્યાં જાઓ માહિતી આપશે, ત્યાં જાઉં છું કહે છે કે ત્યાં જાઓ માહિતી આપશે, અલગ અલગ જગ્યાએ મોકલે છે. હું 8 કલાકથી સિવિલ આખું મેં પેદી કાઢ્યું છે. મારી લાઈફમાં મેં પહેલી વખત સિવિલ જોયું છે અને આખું સિવિલ પેદી કાઢ્યું છે, અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં કરીને. સાહેબ મારા મામાનો છોકરો છે પરવેજ વોરા અને એની નાની છોકરી છે 7 વર્ષની. એ અંદર ક્રેશ પ્લેનની અંદર હતા. સમાચાર શું આવ્યું? એમની અંદર હજુ કોઈ આ લોકોએ અપડેટ આપતા નથી સાહેબ. હવે ટીવી મીડિયાની અંદર બતાવે છે કે મૃત્યુ પામ્યા છે, પણ અહીંયાથી અમને કોઈ અપડેટ મળતી નથી. અહીંયા બધા જોડે અમે અપડેટ માગી છે, બધા જોડે માહિતી માગી છે. મારા મામાના છોકરાની ઉંમર 32 વર્ષની છે અને નાની છોકરીની ઉંમર 7 વર્ષની છે. પરવેજ વોરા અને ઝવેરિયા વોરા. એ સમાચાર આવી રહ્યા છે ખેડાના ઠાસરા. હા, એ મૃત્યુ પામેલા છે, કોર્ડન કરેલા છે. હું બધા જ સાહેબોને કહું છું કે મને અંદર જવા દઉં, મારા ભાઈને ઓળખી શકું, પણ સાહેબ કોઈ અંદર જવા દેતું નથી મને. શું કહેવા માંગશો સરકાર? મારી તંત્રને એ ગુજારિશ છે, મારી નમ્ર વિનંતી છે કે જે મૃત્યુ પામેલા છે, કે જે એન્જર છે, કે ગમે એ છે, એમના સગા સલાહ એના અંદર જવા દો, મુલાકાત કરવા દો તો પોતે ઓળખી શકે. કેમ કે આજે ઘરનો અમે અહીંયા છે, પણ અમારા ઘરનો માહોલ એવો છે કે અમારા ઘરની ઓરતો બેબોન થઈ ગઈ છે. આ જે છોકરો છે એની માં એવું છે. અમને અપડેટ મળે તો અમે આગળ કંઈક જાણ કરીએ ને. અમને સાહેબ કોઈ અપડેટ મળતી નથી અહીંયા. એટલું જ સરકારને અમે સલાહ હું એક નમ્ર વિનંતી કરું છું સરકારને કે મને પોતાને અંદર જવા દે તો હું મારા ભાઈને ઓળખી શકું. અને અહીંયા વ્યવસ્થા એવી કરવામાં આવે કે જેના સગા છે, જેના સંબંધી છે, એમને વધારે નહીં પણ ફક્ત 1-2 માણસને બી અંદર જવા દે. જેટલા બી વોર્ડ છે, એન્જર થયેલા છે, મૃત્યુ પામેલા છે, જે કમ્પ્લીટ છે, સગાને 1 કે 2 ને તો અંદર જવા દે તો એનું શું કે અપડેટ મળે કે ભાઈ આ શું હાલતમાં છે. છેલ્લે શું કહીને ગયા? છેલ્લે વાત થઈ હતી, શું વાત થઈ? ગઈકાલે અમારે બધી રીતે સારી રીતે વાત થઈ હતી. મારા મામાના છોકરા લંડનથી અહીંયા આવ્યા હતા અને અત્યારે એ રિટર્નમાં હતા લંડનથી. અને કાલે રાજી ખુશીથી અમે એને આજે સવારે વિદાય કર્યો છે. શું કહ્યું હતું છેલ્લે? છેલ્લે અમને એવું કહ્યું હતું કે એમની વાત આજની ગઈકાલે બપોરમાં હું નીકળતો હતો ત્યારે અમારા ઘરે સ્પેશિયલ આવ્યો તે આણંદ મળવા માટે અને આણંદ મળીને અમને ઘરે લાગ્યા અને અમને એવું કહી ગયા કે હવે પછી મળીશું ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહ એમ કરીને ગયો. પણ અહીંયા હવે ઉપરવાળાને જે મરજી હોય એ થયું છે. તો આપે સાંભળ્યું કે રડી રહ્યા છે કારણ કે તેમના પરિવારજનો અંદર છે અને તેમને સમાચાર મળી ચૂક્યા છે કે તેઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે એ પરિસ્થિતિ કયા પ્રકારની હોય, કેટલી ગંભીર હોય, તમે એ વિચારી શકો, કલ્પના કરી શકો. અન્ય લોકોને મળીશું, એમની વાત આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત તક જોતા રહો.